સુરતથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો રમોત્સવ યોજાયો। ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા અને આ દરમિયાન સી.આર. પાટીલે નિવેદન આપ્યું કે સૌથી સારું અને સ્વચ્છ શિક્ષણ સુરતમાં મળે છે। આજે ખૂબ જ સારા પરિણામ જોવા મળ્યા છે। રમોત્સવમાં વિદ્યાર્થીઓને પ્રતિભા બનાવવાની તક મળી છે। વાલીઓ પોતાની જવાબદારી પ્રત્યે સભાન બન્યા છે તેવું નિવેદન સી.આર. પાટીલે આપ્યું। आगे जो सर्वे કરવામાં આવે તો આખા દેશમાં જે સરકારી સ્કૂલોમાં જે એજ્યુકેશન આપવામાં આવે એમાં સૌથી સારું એજ્યુકેશન એ સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકો દ્વારા આપવામાં આવે છે। શિક્ષકો કાળજી લે છે, બાળકોની માવજત કરે છે અને એના કારણે આ સારા પરિણામ આજે જોવા મળે છે।